हमारी पवित्रता माटे पर तुमने हाथ जोड़िए मिंदी को कि तुम्हें कहीं करो। अब एक जो नई वेब सीरीज आ रही है आ चुकी, अब उनको बोल सकते ये पॉर्न वेबसाइट है नहीं, इनसे भी भयंकर कोटी। मैं एक मुनि होने के बाद में समझ नहीं पाता कि तुम कैसे एक्सेप्ट कर सकते हो, तुम्हारा खून उबल नहीं जाता है। अब बोल नहीं सकते नरेंद्र मोदी को, अमित शाह को, मोहन भागवत को, सबको क्या लेकर के बैठे हैं मेरे साथ। ये वेब सीरीज दिखाने वाले को बोलो कि तेरे घर में तेरी माँ बहन है कि नहीं कोई। हमारे घर में माँ बहन बेटी सब कुछ है, इनके सामने ये नंगा नृत्य तुमने शुरू कर दिया। इतना विश्वासघात समाज के साथ हमारी संस्कार की विरासत को लूटने वाले तुम हो कौन। हर जगह तुम विरोध करने के लिए जाओ इनके घर पे, बोलो इनको क्या लगा कि ये है हिंदुस्तान की संस्कृति। हम उस लोगों को बोलना चाहते कि पिक्चर पर तुमने सेंसर लगाया है, वेब सीरीज पे सेंसर क्यों नहीं। भावनगर का वो बारवटिया था जिनका नाम था जोगीदास खुमान, डाकू था एक नंबर का, मगर वो टाइम डाकू के इनका पहचान थी, बुकानी बांधी जाता था। और वो जा रहा था रास्ते पे घोड़े पर, और चलते चलते उसने देखा खेत में एक 22 साल की लड़की अकेली काम कर रही है। वीरान जंगल था, चारों देखा कोई है ही नहीं, और 22 साल की लड़की अकेली, घोड़ा सीधा उसने वहां रखा, वो लड़की खेत में काम कर रही है नीचे सर रखकर, और ऐसे ही घोड़े को खड़ा कर दिया। तब भी लड़की ने देखा नहीं। तब जोगीदास ने घूमने गए, बहन, लड़की ने कहा केम શું છે, એક પ્રશ્ન પૂછો આ જંગલમાં તું એકલી, તારા શરીર પર યુવાની કે તું બહુ યુવાન છે, છું લાગે છે તને કોઈનો ડર? આ એકાંત જંગલમાં ભર યુવાનમાં સ્ત્રી શરીર અને એકલી। જોગીદાસનો પ્રશ્ન ત્યારે દીકરીએ ખાલી ડર નથી, કારણ કઈ આ 50 માઇલના વિસ્તારમાં મારો ભાઈ જોગીદાસ ખુમાણ અટ્ટા મરે, કોઈના બાપની તાકાત, છોકરીની આંખમાંથી જોગીદાસની ખુમાણની આંખમાંથી આંસુ આવ્યા। એ દીકરીના મનમાં ડાકુની આ ગુડવિલ जोगीदास खुमान हो तो कोईना बाप की ताकत नहीं समय। आना लोगों क्या है गवर्नमेंट, क्या है विरोध पक्ष, राज्यसभा ने लोकसभा में गाड़ागाड़ी करो तो करो, तुम्हारी मां बहन ना कपड़ा उतरी रहा है। 3 दिवस थी मने चैन नहीं, મને એમ લાગે શું કરું। નંગે ના ચલ રે ખુલ્લે આમ, જે લોકોને તમે તમારા ઘરમાં પ્રવેશ આપો એ લોકો કપડા કાઢીને તમારા ઘરમાં આવી ગયા, તમારી બેન દીકરીઓ સામે આવી ગયા। એ બારવટિયા સારા દાગાની સંપત્તિ લૂંટતા હતા, તમે તો નાલાયકો બધું લૂંટવા બેઠા છો। અમારા પૈસા ખાલી કર્યા, અમને પવિત્રતાની ખલાસ કરી નાખ્યા। આટલો મોટો વિશ્વાસઘાત વેબ સિરીઝના નામે। અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક એમ કે છે મારી દીકરી આરાધ્યા સાથે બેસીને ક્યારે પણ વેબ સિરીઝ જોઈશ નહીં। એક હીરોનો દીકરો ના પડે, જોવા જેવી નથી પરિવાર સાથે। તમે શું કર્યું? આટલી હદે તમારા લોહી ઠંડા પડી ગયા। મારામારીને તોફાન કરવાનું નથી કહેતો, પણ એને કહો તો ખરા કે આ દેશમાં અમે જીવીએ છીએ। તારી બધા વેશ્યાના હિમાયતી નથી। કોને તમને છૂટ આપી? પૂછ્યું છે કોઈ સિસ્ટમને સજ્જને તારી માને બેનને પૂછ્યું છે? અરે વેબ સિરીઝમાં જેને તું નચાવે છે ને તારી માને બેનને લઈ આવ નચાવવા માટે। કહી દો તારી બેનને કે કપડા કાઢીને નાચે બધાની વચ્ચે। આજે મને ચેન નથી। હું એટલા માટે બોલ્યો આવતીકાલે અમારી સાધુ સંસ્થા તમારા ઘરમાંથી અમની છે ખલાસ થઈ જશે। અમારા માટે તો બચો। આસમાનમાંથી સાધુ સાધ્વી નથી આવતા, તમારા ઘરમાંથી આવવાના છે। અને આ તમારા ઘરમાં યંગ જનરેશન આ જોઈ જઈને ખરા થાય, કાલે વૈરાગ્ય થશે તો પણ આ સંસ્થા જોખમમાં રહેશે। પરિવાર બચે તો સાધુ સંસ્થા બચે, પરિવાર સંસ્થા કહી તો અમે પણ ગયા કામથી। અમારી પવિત્રતા માટે પણ તમને હાથ જોડીને વિનંતી કરું કે તમે કંઈક કરો। આ દેશના ગૃહપ્રધાન હર્ષ સંઘવી જૈન છે, સંસ્કાર પ્રેમી છે। આપણે એમને તો લાગણી પહોંચાડો ને, તમારી પણ તાકાત હોય જેટલું દિલ્હી જ્યાં પણ લખી શકાય લખો, કો અમારો વિરોધ છે।